ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે। આજે આખા જ ગુજરાત માટે રેડ એલર્ટ છે। 8 અને 9 તારીખ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે અને સમગ્ર ગુજરાતને ચોમાસાએ આવરી લીધું છે। એટલે કે આખા જ ગુજરાતમાં અત્યારે મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક ધીમી ધારે વરસે છે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાતને અત્યારે ઘમરોડી નાખ્યું છે અને ત્યાં ખૂબ વરસાદ પડ્યો છે। અસ્તવ્યસ્ત જનજીવન ત્યાંનું બની ગયું છે। લોકો ખૂબ પ્રભાવિત બન્યા છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કોઝવે પણ ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે। बारिश का किस तरह का अलर्ट आप लोगों का है? देखिए, जहाँ तक बारिश की बात है कि जैसे पश्चिमी राज्यों में बारिश ज़्यादा चल रही थी, एक्सट्रीम लेवल रेनफॉल एक्टिविटी कंटिन्यू हो रही थी। हमारा अनुमान है कि अगले 2 दिनों के दौरान जो है भारी से बहुत भारी वर्षा जो है वो पश्चिमी राज्यों में मुख्य रूप से जो महाराष्ट्र का कोंकण क्षेत्र है, मध्य महाराष्ट्र का जो घाट क्षेत्र है, गुजरात का गुजरात रीजन सौराष्ट्र कच्छ के इन सभी क्षेत्रों में जो है भारी से बहुत भारी वर्षा अगले 2 दिनों तक हो सकती है। आज के दिन इसके साथ साथ में एक्सट्रीमली हैवी रेनफॉल यानी अत्यधिक भारी वर्षा होने की चेतावनी जारी की गई है। इसके लिए रेड अलर्ट भी जारी किया गया है। वहीं दक्षिण में हम देखेंगे तो जो हमारा कर्नाटक का क्षेत्र है वहां पर भी एक्सट्रीमली हेवी रेनफॉल एक्टिविटी हो सकती है। वहीं केरल के जो नॉर्थ के जो क्षेत्र है वहां पर भी कुछ स्थानों पर एक्सट्रीमली हेवी रेनफॉल एक्टिविटी को देखते हुए रेड अलर्ट जारी किया गया है। कुल मिला के आज जो गुजरात रीजन है, गुजरात राज्य है, वहां पे रेड अलर्ट है, कल ऑरेंज अलर्ट है। ये परसों भी कुछ है जी, परसों भी भारी वर्षा की चेतावनी जारी की गई है। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज। અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી સહયોગી કૃષ્ણા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। વિંડીના માધ્યમથી સમજાવવાનો પ્રયાસ કરશે। આજે આખા જ ગુજરાતની અંદર રેડ એલર્ટ છે કૃષ્ણા। जी बिल्कुल लखमा आखा गुजरात में तो रेड अलर्ट नहीं, परंतु गुजरात में घણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। પહેલા મેપ આપણે સમજીએ, જે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે 7 તારીખનો છે કે જ્યાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। એ વિસ્તારો આપણે બતાવીએ। આ સૌરાષ્ટ્રનું ભાવનગર છે, આ ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, જ્યાં પણ ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે એમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, વાપી, દાદરા નગર હવેલી, આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને આ મધ્ય ગુજરાતના ભાગોમાં ખેડા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મધ્યમ વરસાદ વરસતો રહેશે। પરંતુ વિંડીથી હવે સમજીએ અને બીજી વાત એ પણ છે કે હજુ 3 દિવસ સારા વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે। એટલે એના માટે ગુજરાતે તૈયાર રહેવું પડશે। 1 જુલાઈથી ગુજરાતમાં ચોમાસું મજબૂત બનશે એ પ્રમાણે આગાહી કરાઈ હતી અને એવી જ રીતે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। હવે આ વિંડીના માધ્યમથી આપણે એ સમજીએ તો આ જે સિસ્ટમ જે આપ જોઈ રહ્યા છો કે જે દક્ષિણ ગુજરાતમાં સ્થિત છે અને એના કારણે સુરતમાં અત્યારે જે આપણે જ્યાં જોઈએ ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ આ સિસ્ટમને કારણે થયું છે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। પરંતુ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત નથી, એની અસર તમે જોઈ રહ્યા છો કે આ ગોધરા સહિતના જે તમામ જિલ્લાઓ છે, વડોદરા છે, ગોધરા છે, આ બધા જ જિલ્લાઓમાં અને આ ઉપરાંત કાઠિયાવાડમાં ભાવનગર, મહુવા આ વિસ્તારો છે કે જ્યાં ભારે, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની અસર ત્યાં રહેશે। અને ત્યારબાદ 8 જુલાઈ માટે આપણે બતાવીએ 8 જુલાઈમાં કયા કયા એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ, અહીંયા અમદાવાદ પણ બતાવી રહ્યા છે એટલે અમદાવાદમાં પણ સારો વરસાદ વરસશે। ઉપરાંત ભાવનગર, વડોદરા, સુરત, વાપી સુધી આ આખો જે પટ્ટો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જેમાં અમદાવાદ છે, ખેડા છે, જ્યાં સારો એવો વરસાદ વરસશે। જી આભાર કૃષ્ણા, જોડાયા તે બદલ।